આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા અને ગુજરાતના લડાયક સામ્યવાદી પક્ષના કામદાર અગ્રણી બિરાદર ભાલચંદ્ર ત્રિવેદી 1923માં તેમનો જન્મ, 1992ના 9મા મહિનામાં 23મી તારીખે અવસાન। મિત્રો 32 વર્ષ પૂર્ણ થયા। શોષિત સમાજના લોકોના ઉત્થાન માટે સંઘર્ષશીલ રહી અવિરત સેવા કરી। 1987ના ગાળા દરમિયાન જ્યારે છાસવારે કોમી ફાટી નીકળતું ત્યારે હિન્દુ મુસ્લિમ કોમના કાર્યકર્તાઓને મોહલ્લે એકતા સમિતિ બનાવી એકતામય વાતાવરણ ઊભું કરવામાં જેઓની ખૂબ સારી એવી કામગીરી છે। ત્યારે આજે 32મી પુણ્યતિથિ હોય ત્યારે તેમના સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે। યુવાની કાળથી એટલે જ્યારે વિદ્યાર્થી હતા ત્યારથી જ કામદારોની લડત લડતા હતા। યુનિવર્સિટીમાં પણ એ વિદ્યાર્થી નેતા તરીકે પ્રખ્યાત હતા। ત્યાર પછી એમણે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો અને આખી જિંદગી એમણે કામદારોને સમર્પિત કરી અને એમણે આખા જીવન દરમિયાન જે કંઈ આંદોલનો કર્યા બહાર એ વખતે વડોદરામાં કોમી રમખાણો બહુ થતા હતા ત્યારે એમણે પહેલ કરી અને કોમી એકતા માટે એમણે દરેક એરિયામાંથી રેલીઓ કાઢી। એમના ઉપર ઘણો પથ્થરમારો થયો પણ તે છતાં પણ એ અડગ રહ્યા અને એમણે કોમી એકતા સ્થાપી વડોદરામાં। અને ત્યારે પહેલીવાર માંડવી પાસે કોમી એકતા મંચ બન્યો અને ગણપતિનું વિસર્જન તથા તાજિયાનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે થયું। એમણે એમના જીવનમાં આખી જિંદગી પોતાના પ્રશ્નોને બાજુ પર રાખી, પોતાના કુટુંબને બાજુ પર રાખી, ફક્ત કામદારોને પ્રશ્નોને જ વાચા આપી અને એટલા આજે એમને શ્રદ્ધાંજલિ આપી। આપનું નામ? જયેશ ત્રિવેદી। ભાલચંદ્રભાઈ ત્રિવેદીનું અવસાન 23/9/1992 રોજ વડોદરા ખાતે થયું હતું। એમને આજે 32 વર્ષ થયા છે। તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા કામદાર વર્ગ ભેગા થયો છે। તે એમને ઘણી સેવા કરી છે, કોમી એકતામાં કરી છે, કામદાર એકતામાં કરી છે, કામદારોના સવાલ માટે કરી છે, રિક્ષા યુનિયનના સવાલો માટે કરી છે।